બોટાદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી ધ્વજની સલામી લઈ રાષ્ટ્રગાન કર્યું હતું। આ પ્રસંગે યોજાયેલા અનેકવિધ કાર્યક્રમોમાં રીવાબા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને સૌનો હોંસલો બુલંદ બનાવ્યો હતો। હવે છે બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બોટાદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી ધ્વજને લહેરાવી ધ્વજની સલામી લીધી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા, રીવાબા જાડેજા, કડવાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી, જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલબેન માથોલિયા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, બોટાદ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, ડીડીઓ બીસી પરમાર સહિતના મોટી સંખ્યામાં અધિકારી પદાધિકારીગણ અને ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત હતા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી ધ્વજ ફરકાવી તિરંગાને સલામી લીધી હતી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભવ્ય પરેડ, ડોગ પરેડ સહિતના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ કામગીરી અને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું ખાસ રીવાબા જાડેજા સહિતના વ્યક્તિઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો અને ખાસ કરીને અંતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો। આજે 80મો સ્વતંત્ર પર્વ બોટાદ જિલ્લા ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં માનનીય શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારીના અધ્યક્ષસ્થાને આ બોટાદ જિલ્લાનો સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો છે। સાથે ત્રણે અમે ધારાસભ્ય શંભુનાથ પ્રસાદજી, કાળુભાઈ ડાબી, સૌ પદાધિકારીઓ, બોટાદની જનતા, સૌ વિદ્યાર્થી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે બોટાદની મારી જનતાને, ગુજરાતની જનતાને, દેશની જનતાને એક જ સંદેશો આપવા માગું છું ધારાસભ્ય તરીકે કે ભાઈ આઝાદી આપણે એમને નથી મળી, હજારો શહીદોના લોહી વેરાણા છે, ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। ત્યારે આઝાદીને બચાવવા માટે આપણે સૌ રાષ્ટ્રભક્ત તરીકે વળીએ અને સાથોસાથ વ્યસન મુક્ત બનીએ એવો એક યુવાનોને સંદેશો પાઠવવા માગું છું।